મનોજભાઈ, હાજી જી, બોલો બોલો, કોણ બોલો છો? હવે ભાઈ બોલું, ગુજરાતમાંથી બોલું. ગુજરાતમાંથી ભાઈ? હમ. કોણ ગુજરાતમાંથી ભાઈ? સામાન્ય માણસ ભાઈ. સામાન્ય માણસ. તમારું નામ પરિચય તો હોય ને? પરિચય કઈ નહીં, એક માણસ તરીકે. અને એક તમને ખાલી મારે એક થોડું ખાલી જાણવું હતું. એટલે આપનો જો કઈ પરિચય તો આપો. પટેલ તમારો છો? જો અશ્વિનભાઈ, ગોવિંદભાઈ, ગોવિંદલાલ? હા, બસ બસ. ક્યાંથી વાત કરો છો? ગુજરાતના? ગુજરાત, સુરત. સુરત. સુરત, બોલો બોલો તો ગોવિંદભાઈ. મારે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વિશે થોડી સમજ પાડવી હતી. બરાબર બરાબર કે હારું, તમે પેલા રબારીભાઈ સાથે વાત કરી કે શ્રદ્ધા એટલે શું ને અંધશ્રદ્ધા એટલે શું. બરાબર. એટલે મને એવું લાગે છે, જો ગોવિંદભાઈ, અશ્વિનભાઈ. અત્યારે તો હું માર્કેટમાં છું હા હા, અને આપને એક સીધો અને સરળ જવાબ આપી દઉં. બોલો. શ્રદ્ધા, આસ્થા, વિશ્વાસ હમ. એ વસ્તુ આખી અલગ છે. કે તમે તમારા ગુરુ ઉપર પણ વિશ્વાસ, આસ્થા, શ્રદ્ધા રાખી શકો છો, માતા પિતા ઉપર રાખી શકો છો, ભગવાન, માતાજી, આ બધી કાલ્પનિક વસ્તુ છે એ બધી, તો એના ઉપર પણ રાખી શકો છો. પણ અંધશ્રદ્ધા, અંધશ્રદ્ધા કેતા કે કોઈ માણસ એમ કેતું હોય કે મારામાં એવી ઈશ્વરી શક્તિ છે, કે માતાજીની શક્તિ છે, કે કોઈને મરેલાને હું જીવતો કરી દઉં, કે બીમારને હું બીમારીમાંથી મુક્ત અપાવી દઉં, અથવા તો કોઈને સરકારી નોકરીમાંથી પ્રમોશન અપાવી દો, તો આને કહેવાય છે અંધશ્રદ્ધા. બરાબર. અથવા કોઈ એમ કહે છે કે માતાજી બલી માંગે પશુની, અથવા તો કોઈ એમ કહે છે કે માણસની બલી માંગે છે, આને અંધશ્રદ્ધા. બોલો, શું કહેવા માંગો છો? હવે હું એવું કહેવા માંગુ છું મનોજભાઈ, હા કે સમજી લો કે કોઈ બી ભૂવો હોય, આપણે 4 જણા છીએ, તમે રિપોર્ટર તરીકે છો, બરાબર છે? જી. બધા રિપોર્ટર સક્સેસ થાય એવું છે? જો મારી વાત સાંભળો. આમાં મારી વાત સાંભળો પહેલા. વાત સાંભળી લ્યો, પહેલા હું વાત કહું સાંભળી લ્યો. સાંભળી. રિપોર્ટર ની વાત આમાં નથી. હું તમને એ જ કહેવા માંગુ મારી છું કે વાત સાંભળો. અત્યારે હું માર્કેટમાં છું અને હવે સામેથી હું તમને ફોન કરીશ, એટલે આપણે મજા આવશે થોડોક, ખાલી એક લાંબી ડિબેટ. ચર્ચા. હા. મારી વાત સાંભળો, હું પણ ડિબેટ કરવા માંગુ છું તમારી સાથે, અને મારી સ્પષ્ટ તમને વાત છે. અને બધા લોકોને મારા કોલ રેકોર્ડિંગ સાંભળજો, સમજી લેજો. પેલા તો મેં ક્યાંય માતાજી, ભગવાન ને આસ્થા, શ્રદ્ધા ને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું નથી. નહીં નહીં, આ તો વસ્તુ એવું મારી નથી. વાત સાંભળી લેજો, હજી તમને કહું છું. હું વિરોધ કરું છું ફક્ત ને ફક્ત અંધશ્રદ્ધા. અંધશ્રદ્ધા નામ ઉપર જે લોકો ઢોંગ કરે છે, કોઈની બેન દીકરી સારી દેખાય છે પણ એ તેને તો દરેકમાં પટાવી, આવે છે, એ તો દરેકમાં ફોલાવી, આવે એને મનોજભાઈ. ભગાડી. ના રે, મારી વાત આજના સાંભળો. ભુવા તો નીચ છે. મને બોલાવવામાં નહીં યાર મોઢામાંથી. બે આજના દોસ્ત, ભુવાઓ તો નીચ મારી વાત છે, સાંભળો હરામી છે. પહેલા. બે ભાઈબંધ હોય ને, ભાઈબંધ. મારી ઈ ભાઈ બંને મૂકો. ભાઈ તમે ભુવા છો? તમને કેમ દાજે છે આ ભુવાઓ? એ ભાઈ વાત સાંભળો, તમને કેમ દાજે ભુવાઓનું? તમે ભુવાઓના ભાઈબંધ છો, કે તમે ભાઈ છો, કે તમે પોતે ભુવા છો? નહીં, હું ખાલી માનવા વાળો છું. કારણ મને આવ્યું પરિચય તમે કેલા માનો, તમે સીધા માતાજી એટલે હું ભગવાન, તમને એની માટે એમ કહું તમે છું. ડાયરેક્ટ માતાજી ભગવાન ઉપર માનો ને. તમે કોઈ પણ ભુવાઓને શા માટે એટલો બધી તમે એટલો વિશ્વાસ એને આપી દો છો? તમારા મા બાપ, અરે ભાઈ, તમને સારી નોકરી રસ્તો અપાવી, બતાવવા. તમને સારી નોકરી અપાવી, એ તમારા હાથની વાત છે ને. તમારી મારી વાત મહેનત ઉપર સાંભળો. વાત છે. રાહદારીને રસ્તો. તમારા ભાગ્ય ઉપર નથી, તમારી મહેનત ઉપર છે. નહીં, રાહદારીને રસ્તો અજાણ્યો બતાવે ને. કોણ રાહદારીઓ? ઈ વસ્તુ આખી અલગ છે. આ વસ્તુ છે અંધશ્રદ્ધાની. કે તમે ભાઈ કોઈ બી તમે જગ્યાએ તમે તમારે અત્યારે કંઈક કરવું છે. મારી વાત સાંભળો, તમે અત્યારે કોણ છો, શું છો, શું તમારી ઉંમર છે, તમે શું કામ કરો છો, મને કહો. ચલો, હું રિટાયર છું. તમે રિટાયર વ્યક્તિ છો. અરે બરાબર છે. હવે તમે જાણશો કે ભુવાજી મારું કેટલું જીવન છે જીવવાનું. ભુવો તમને કહી દેશે કે તમારું લાંબુ આયુષ્ય છે, તમારી આ વિધિ કરાવો એટલે તમે અમર થઈ જશો. તમે માની લેશો? હે? તમે માની લેશો? હા, પણ એ કે ને એનાથી મને એમ એવો આત્મવિશ્વાસ તો સારો એ આવી જાય કે આત્મવિશ્વાસ ભુવા ઉપર થોડું મુકાય. નહીં, એની ઉપર જ મૂકવો અરે પડે. મારી વાત ભુવાઓ તો સાંભળો. તેની બેનું કરીને ભગાડી જાય છે. પણ અરે એ- ભુવાઓ તો એ બધાને તો ઘરે તમને ઘરે બધાને કહું છું ભુવા કે- બને, બધાને મઠું મારી બનાવે વાત છે. સાંભળો, ભુવા મનોજભાઈ. તમે બેન ભુવા ઉપર કેમ દીકરીઓ એટલો બધી વિશ્વાસ, ભગાડવાની એટલો વાત છે. આત્મવિશ્વાસ? તમારા માતા પિતા ઉપર નહીં, ગુરુ મારી વાત ઉપર નહીં, સાંભળો તમે પેલા સાધુ ભાઈ. સંતો ઉપર નહીં, ભુવા ઉપર એટલો બધો વિશ્વાસ મારી વાત સાંભળો કેમ? ભુવા તમે. સાથે તમારો બહુ જૂનો સંબંધ લાગે છે. અરે હું તો એમાં આખો રચ્યો પચ્યો રહેલો છું. એટલે હું મને ભણી લાગે તમે ગયેલો છું. ભુવા છો. હે? 100% ની વાત છે, તમે ભુવા છો. હું ભુવા નથી, હું માનવા વાળો છું. ના 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 ના, માનવા વાળા હોય એ એટલી તરફેણ કરે જ નહીં. માનવા વાળો તો સમજી જાય કે ભાઈ મારે તો તમે જો તમે ભાઈ, તમે મારે પોતે છે ને. ભાઈ, તમારો પોતાનો પ્રશ્ન છે, તમારો વ્યક્તિગત વાત છે. હું માનવા વાળો છું, બરાબર? તો તમે ઈ તમારા પૂરતું રાખો ને. એમ નથી કહેતો તમારે મનોજભાઈ. બધાને મારો સલાહ દેવાની કહેવાનો કઈ જરૂર મતલબ શું નથી. છે
મારી વાત સાંભળો તમે. બોલો બોલો. તમે કહો ભુવાટા બધા ભગાડી જાય છે, તો આ બધા શું છે? ભુવા બધા રેપ કરે છે આખી દુનિયામાં. અરે મેં જેની તમને માનસિક વિકૃતતા મારી એવી વાત હોય ને, સાંભળો. એ માણસ કરે. તમે મારી સમજો. વાત સાંભળી લ્યો. આ ભુવાના મેં કરતૂતો બતાવું છું, ભુવાઓના મેં અવગુણો બતાવું છું. ફક્ત એક પ્રકારનો તો અવગુણ અવગુણો તો નથી. દરેક માણસમાં એ હોય. આજનો તમે- ભુવો તો જુગારીઓ, આજનો ભાઈ, ભુવો મનોજભાઈ, જુગારીઓ, મારામાં અમુક- આજનો ભુવો છે ને નીચ. આજનો ભુવો જુગારીઓ, આજનો મારી ભુવો વાત સાંભળો. સતિંગ કરે, આજનો ભુવો દારૂડિયો, બધા આજનો જો બધા આજનો ભુવો ભાઈ, બધામાંથી પૈસાનો તોડ કરે. આ માણસના ભુવા આજના નામે છે ભુવા ને. હવે મશીન ચાલુ. સાચા ભુવા સાચા ભુવા બહુ ઓછા છે. ને બધા મનોજભાઈ, લગાતાર બધા ભુવાઓની વિરુદ્ધ નથી કરતો, પણ સાચા ભુવા તમને ક્યાંય જોવાય ના મળે સાહેબ. સાચા ભુવા છે ને, સાચા મારી વાત ભુવા સાંભળો, માણસનો દોષ. એ ભાઈ સાચા ભુવા દાણાય ના દેખે, પાઠ પણ ના બેઠાડે. સાચા ભુવા તો ખાલી નજરથી નજર એનું કામ પતાવી દે, પૂરું કરી દે. સાચા ભુવા નહીં સતના માર્ગે હોય ભાઈ. સાચા ખોટાના પારખા આપે, એ તો તમને જોવાય ન મળે ને. તમે કદાચ એની પાસે વ્યા જાઓ ને, તમારે આખી જિંદગી તરી જાય, પેટીઓથી પેટીઓ તરી જાય. ઈ છે ને દ્વાપર ત્રેતા એને સતયુગમાં હતા. હવે આ અત્યારે કળિયુગમાં ક્યાં તમે સાચા ભુવા ઉપર એટલો આત્મવિશ્વાસ રાખો છો? તમારી જિંદગી ગોટાળે ચડી જશે. ચાલો કઈ વાંધો નહીં. ધ ગીર સોમનાથ પોસ્ટ ડિજિટલ ન્યૂઝ ચેનલમાં જોડાવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. આપણે શું પટેલ અશ્વિનભાઈ ગોવિંદભાઈ, તમે પ્રોપર ક્યાંના? સુરતના ને? હા, ચાલો કઈ વાંધો નહીં. તમારી ફોટો મને વોટ્સઅપ કરજો, આપણે આ મૂકી દઈશું આજે આખા દિવસ. આપણે મૂકવું નથી. ના ના, એ તો હું મૂકીશ જ. મને જે ફોન કરે છે, મારી સાથે જે વિષયના મુદ્દા બાબતે ચર્ચા કરે છે, એને હું મૂકી જ દઉં છું. મૂકો એમાં કઈ ઓકે, તમારો ફોટો નાખી દેજો આમાં. ફોટો નાખવાની જરૂર નથી. આ આપણો અવાજ છે ને એ જ સાચું ના ના, છે. તમારો ફોટો નાખી દો, મજા આવશે. પછી હેલો. આપણે પછી બીજી વાર આપણે છે ને, તમે મને ફોન કરજો, રેકોર્ડિંગ બનાવી નાખજો. અત્યારે માર્કેટમાં છો. નહીં, મારી વાત સાંભળો. હા. જે બી સારું ખોટું હશે ને, હું તમને ફોન કરીશ કે આ જગ્યાએ તમે જાઓ મનોજભાઈ, આમાં માણસની વિકૃતિ છે, એમાં કઈ ભૂવાની એવું નથી. હું તમને એટલું જ કહું છું, જ્યાં ગેરકાયદેસર. મારી વાત સાંભળી લો, મારી વાત સાંભળો સાહેબ, મારી વાત સાંભળી લો. પ્રોફેસર હોય કે ગુરુ હોય કે રિપોર્ટર ભૂવો હોય, કોઈ હોય, બી માણસની ભૂવો વિકૃતિ હોય, માનસિકતા ઉપર સાંભળો, ચાલે છે. ભૂવો હોય, એમાં ભૂવો બુટલેગર હોય, હોય કે ફરિયાદ જુગારી એવો હોય, એ એનું માનવું હશે ને ખોટું એનું છે. તમારે મને ફોન કરીને આપી દેવાની માહિતી. એટલે હું છે ને ઈ છે, બરાબર? ચાલો નહીં, આવજો નહીં, આ તો ભાઈ. હું તમને આભાર. બીજા એવા માણસોના દાખલા આપીશ એમ ઓકે કહું. ઓકે ઓકે ઓકે, ધન્યવાદ.